અને સીધા જઈશું ભાજપના કાર્યાલય કમલમ કે જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ જે હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેઓ હવે ભાજપના નેતા થઈ ગયા છે. આજે દિલ્હીની વાત કરું, દિલ્હીમાં અમને લઈ જવામાં આવ્યા હતા. તો દિલ્હીમાં એક એવું ફરું કરવામાં આવ્યું હતું કે મેદાનમાં લઈ જવામાં આવ્યા તો મેદાનમાં બાળકને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા રોજાઓ છો કે ના, અમને આજે મૂકવામાં આવ્યા છે, અમે રોજ અમને રમવા દેવામાં આવતા નથી. તો આવું શા માટે, આવું શા માટે ઊભું કરવામાં આવે છે? હું તો એમ કહું છું, બાળકના માટે જે મેદાન બનાવ્યું છે તેને રોજ રમવા દો. એના માટે શા માટે તમે આ બધું કરો છો, સ્ટન્ટ ઊભું કરો છો? એટલે આવું બધું હોવું જ ન જોઈએ. આ સ્ટન્ટ ઊભું કરવાનો મતલબ શું છે? પછી બીજું એ કે હવે ધર્મેશભાઈ બંનેરી અમને પ્રશ્ન કરે, અમે કોઈ કાર્યાલય જઈએ, કોઈ કામ લઈ જઈએ, વનને લગતા કામ લઈ જઈએ કે પછી અનાજને લગતા કામ લઈ જઈએ કે બીજા કોઈ કામ લઈ જઈએ, તો ધર્મેશભાઈ વિપક્ષના નેતા ધર્મેશભાઈ એમ કહે છે બેન તમે આ રહેવા દો. અમને કોઈ ફોન આવે અનાજની દુકાનેથી કે વ્યક્તિના, તો અમને એમ કહે છે કે બેન અહીંયા અમને અમારા પૂરતું હકનું અનાજ આપતા નથી, તો તમે આવો. અમે ત્યાં જઈએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે બેન તમે આ રહેવા દો, અમારે વાત થઈ ગઈ છે. વાત થઈ ગઈ છે એટલે શું? અમે અમારો અધિકાર છે કે લોકોને એના પોતાનું અનાજ અપાવવું. તો શા માટે આ લોકો આવું કરે છે? અમને શા માટે ના પાડે છે? પછી બીજું કે મેમ્બરને, મહાનગરપાલિકાના મેમ્બરને અથવા તો હવે વિપક્ષના મેયરને મળવા જઈએ તો અમને એ પણ ના પાડવામાં આવે છે કે ભાઈ તમે ત્યાં નહીં જતા. શા માટે નહીં જતા? અમે જનતાના કામને નહીં જવાનું? અમને શા માટે ના પાડવામાં આવે છે? જનતાના કામ માટે જઈએ છીએ તો પણ અમને ના પાડવામાં આવે છે. તો આવું શા માટે? પછી અમે આમાં જનતાની સાથે છીએ. જનતાએ એવું ન લગાડ્યું કે આ લોકો આ પાર્ટી છોડીને જતા રહ્યા છે. પાર્ટી એટલા છોડી પડી છે કે આ લોકો જેને અમને કોઈના કોઈ રીતે દબાણ કરે છે, અમને આવું બધું કરતા હતા એટલે અમને પાર્ટી છોડવી પડી છે. અમને બીજો કોઈ અર્થ નથી. અમે કોઈ લોક કે લાલચમાં અમને નાખ્યા જ નથી. અમે અમારી જાતે હસીને અને આ વિકાસના કાર્યશીલ માટે, જનતાના કામ માટે અમે આમ આવ્યા છીએ. બસ આ જવાબ મારું એક કહેવું છે. અમે સદાય જનતાની સાથે હતા અને જનતાની સાથે જ છીએ. હું જ્યોતિકાબેન રાઠવા, વોર્ડ નંબર 8. આજે બધાને ખબર પડી છે કે વોર્ડ નંબર 8 માં એક સીટ છે. બાકી અત્યાર સુધી તો મને ખબર જ નથી કે વોર્ડ નંબર 8 માં એક સીટ છે. પણ આજે બધાને ખબર છે. કારણ કે ઘણી વાર મેં ધર્મેશ ભંડેરીને અત્યાર સુધી 1 વર્ષ પૂરું થયું અત્યારે, પણ અત્યાર સુધી એક વખત પણ ધર્મેશ ભંડેરી અમારા કતારગામ વોર્ડમાં આવ્યા નથી. વારંવાર મેં એને ફરિયાદ કરી. હું મારી એક જ રીત છે, પણ એને કહેજો એવું નથી કે ચલો આપણે જઈએ 2 દિવસ રહેતો, પણ ત્યારે એની ફરજમાં આવતું નથી. તો આવું શા માટે? અને ગમે ના જાય તો આપણને રોકટોક કરે કે તમારે એમને પૂછી જવાનું, તમારે એમને આમ કરવાનું. તો કેમ, શા માટે? અમે શું એવો કોઈ ગુનો કર્યો છે? અમે શું એવું કર્યું છે તેમને આવી રીતના એ લોકો બંધનમાં રાખે છે? એનાથી અમને ખૂબ ત્રાસ થયો હતો. 1 વર્ષ થઈ ગયો. અમે આજ અમારી વાત સાંભળી છે, કાલ સાંભળી છે, પણ અત્યાર સુધી ક્યારેય અમારે એની વાત સાંભળી નહીં. અમે કંટાળી ગયા, થાકી ગયા આવે તો એનાથી એ હિસાબે અમારા ઘણું ભરવું પડ્યું છે. નકર અમને આવો શોખ નતો થયો. અમે સારી આશા એથી જ આવ્યા હતા આમ આદમી પાર્ટીમાં કે અમે જઈશું અને કામ કરીશું. અને કામ તો અમારે ગમે એ પાર્ટીમાં રહીને કરવાના જ છે. અમે આપના હોય કે ભાજપના હોય, અમારે જનતાના કામ માટે અમે આવ્યા છે અને જનતાના કામમાં કરશું છે. અને અત્યાર સુધી અમારા ઉપર એવો કરપ્શનનો એક દાગ પણ નથી. અને અત્યારે એવા અમારી પર દાગ લગાવે છે કે અમે પૈસા લીધા. શું અમે તો પૈસા લીધા હોય તો અમને બતાવે નહીં
કે આ એ રીતના કર્યું છે કે એની પાસે સબૂત નથી, સબૂત લાવે અમારી પાસે, પણ એને ખબર છે આ ચોખા છે, એને અંદરથી ઘણું એવું થાય છે, પણ હવે કરેલું એની ભૂલ એને હવે સમજાય છે, પણ હવે કઈ ન થાય નથી કહેતા કે દુઃખનું ભરાય ને પેલા જરૂર ન રાખ્યું એને, અને હવે શું બીજું કઈ નહીં હું કહેવા માંગતી. આવા ઘણા બધા મુદ્દા છે, પણ હવે શું એને આપણે જોયું હોય ભારત પાસેથી સૌને નમસ્કાર. આજે પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદેશ મહામંત્રી આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ ખૂબ ટૂંકા સમયની અંદર ગુજરાતની જનતાને જેમના ઉપર ખૂબ વિશ્વાસ મળ્યો છે, પોતાની સફળતા મળી કે ગુજરાતની જનતા એના ઉપર આટલો વિશ્વાસ કરી શકે એવા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના મંત્રી મહેશભાઈ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ પુરાટ, ડોક્ટર ઋત્વિજભાઈ, જગદીશભાઈ, કિશોરભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ, જુબીરભાઈ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો, આજે આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના 5 ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. વિપુલભાઈ મોવલિયા, મનીષાબેન ગુગડિયા, ભાવનાબેન સોલંકી જે એમની પાર્ટીના દંડક હતા, રૂતાબેન કાકડિયા અને જ્યોતિકાબેન લાઠિયા, આ પાંચેય મિત્રો હું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી સ્વાગત કરું છું. ગુજરાતની જનતા છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની જનતાના આશીર્વાદથી, ગુજરાતના માધ્યમથી આજે દેશભરની અંદર વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટી આજે વિકાસનો પર્યાય આખા દેશમાં બની ચૂકી છે. ચૂંટણી ક્યાંય પણ હોય તો વિકાસના એજન્ડા ઉપર વાત કરવી પડે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી તો જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરે દેશના વીર યોદ્ધાઓ, ત્યારે એની સામે પ્રશ્નો ઉભા કરવાવાળા કે સર્જિકલ સ્ટ્રાઇક સાચી છે કે ફરજી છે, એટલે આપણા સૈન્યના વીર જવાનોના શૌર્યને બિરદાવવાના બદલે એમના ઉપર શંકા કરવાવાળી આમ આદમી પાર્ટી દેશની અંદર જ્યારે એક કાયદો બને સીએએ, એ કાયદાના વિરોધમાં પણ દેખાવ કરીને એના દેખાવકારોને શાહીદ બાગના દેખાવકારોને સમર્થન આપવા માટે પણ આમ આદમી પાર્ટી ત્યારે પાછીપાની કરતી હતી, ત્યાં સમર્થન આપવા જઈને બેસતા હતા. દેશની અંદર જ્યાં જ્યાં એમને મોકો મળે ત્યારે અરાજકતા ફેલાવવાનું કામ કરવામાં એમને બાકી રહ્યું નથી. કોમ્યુનિસ્ટ પાર્ટીનું દેશની અંદર જ્યારે અસ્તિત્વ રહ્યું નથી ત્યારે આ કોમ્યુનિઝમનું સુધરેલું વર્ઝન એટલે આમ આદમી પાર્ટી દેશ વિરોધી તાકાતોના સમર્થનથી ભારતની રાજનીતિમાં પોતાના અસ્તિત્વને ઊભું કરવા માટે જે હવા કરવામાં આવે છે, દેશમાં અરાજકતા ફેલાવવા માટેનો એજન્ડા જેમને પોતે પોલિટિકલ બિલ સાથે એમને આ કામ આગળ વધાર્યું છે. દેશ વિરોધી તત્વો ને હંમેશા જે સમર્થન આપે છે એવી આમ આદમી પાર્ટી એમના પાર્ટીના કાર્યકર્તાઓને સાચવી શકતી નથી. આજે પાંચેય મિત્રો જે વાત કરી એમાં વાત કોમન આવે છે કે કાર્યકર્તા સાથે અન્યાય, કાર્યકર્તાને વાત સાંભળવી નહીં, કોઈ લડાઈ લડતા હોય તો રોકવામાં આવે, પાર્ટી નક્કી કરે એ જ હોય. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કેડરેટિક પાર્ટી છે. અમારી પાર્ટી એ કાર્યકર્તાની પાર્ટી છે અને કાર્યકર્તાના પરિશ્રમના આધારે અમારું સંગઠન ગુજરાતની અંદર મજબૂત બન્યું છે. અમારા નેતા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીને અપરાજિત બનાવવા ઉદ્યમનું કામ કર્યું છે એવા
એવા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વની અંદર વધારે મજબૂત બનતી જાય છે અને કાર્યકર્તાનો પરિશ્રમ, કાર્યકર્તાનું યોગદાન એ કેન્દ્ર સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની પાર્ટી છે એ સાબિત કર્યું છે. વિકાસના માધ્યમથી અમે જનતાનો પ્રેમ મેળવ્યો છે. આજે ફરી એકવાર આ 5 ચૂંટાયેલા પ્રતિનિધિ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એમનું સ્વાગત કરું છું. પાંચેય મિત્રો અનુકૂળતા મુજબ અહીંયા ઉપસ્થિત છે. આ હોલની બહાર જઈને જેને પણ વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવા છે એ ઉપસ્થિત છે, એના આપ લઈ શકો છો. સૌનો આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જે કોર્પોરેટર્સ જે સુરતમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને આખરે તેમણે પોતાના જે મનની વાત કહી હતી કે તેમની સાથે કયા પ્રકારના જે અન્યાય થતા હતા, તો તેમણે એક પ્રકારનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કેવા કેવા અન્યાય તેમની સાથે થતા હતા. હવે તે કેટલા સાચા કેટલા ખોટા તે પક્ષની અંદરના લોકો જ બતાવી શકે, પરંતુ તેમણે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયમાં આવીને તેમણે આ આક્રોશ વ્યક્ત કર્યો. પણ આવા યુવાનો જે આવી પાર્ટીઓથી ના વિચારોથી ભ્રમિત થઈ ક્યાંક ને ક્યાંક એમને પણ રાજકીય અને સામાજિક કામ કરવું છે, એમનામાં ક્ષમતા છે. એક ક્ષમતાવાન યુવાનો ક્યાંક ભ્રમિત થઈને ક્યાંક એમની ખોટી વાતોમાં આવીને કોઈ રાજકીય પાર્ટીનું કામ કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીના દરવાજે આવે અને કહે કે અમારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવી છે, તો એમનું સ્વાગત છે, વારંવાર સ્વાગત છે. लेकिन आम आदमी पार्टी ये आरोप लगा रही है, आम आदमी पार्टी ये आरोप लगा रही है कि पैसों के बल पे दबाव के चलते इन लोगों को यहाँ पे बुलाया गया है। मैं फिर से एक बार आपको दोहराना चाहूंगा, ना हमारा कोई ऐसा इंटरेस्ट है. हमारा गुजरात भारतीय जनता पार्टी का जो संगठन है वो हमारे कार्यकर्ताओं ने, हमारे नेताओं ने सबने साथ मिलकर इतना मजबूत बनाया है कि हम अपने कार्यकर्ताओं की क्षमता के बल पे, अपने संगठन की बल पे हम किसी भी चुनाव में जाते हैं और चुनाव हम जीतते हैं. और पिछले 1 साल में जितने भी चुनाव आए वो सारे चुनाव भारतीय जनता पार्टी जीती है. कोई कार्यकर्ता राजकीय और सामाजिक कार्य करता है और उसको भाजपा ज्वाइन करना है तो उनकी पार्टी के लोग चाहे कुछ भी बोले हम उनका स्वागत करेंगे. कहीं जगह पर हमारे भी कार्यकर्ता जाते हैं तो हम उनके ऊपर ऐसा आक्षेप नहीं करते कि उनको कोई पैसा लेके ले गया. तो मैं फिर से एक बार बोल रहा हूँ कि आज 5 कार्यकर्ता है, उनका स्वागत है. और पार्षद आएंगे, और पार्षद आएंगे। हम रोज मिलेंगे, બાપુ હજુ કેટલા પાઇપલાઇનમાં કેટલા છે એટલે હજુ हम रोज मिलेंगे. ભાઈ એવું નહીં. જ્યારે આ જે કોર્પોરેશન હતા, કોર્પોરેશનના ચૂંટણીના પરિણામ આવ્યા હતા, ત્યારે એક મંચ ઉપરથી ભાજપના પ્રદેશ પ્રમુખે એવું કહ્યું હતું કે સુરતની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી એ સોનાના થાળીમાં લોખંડનો ખિલ્લો છે. તો અત્યારે એ ઓપરેશન ચાલી રહ્યું છે, લોખંડનો ખિલ્લો દૂર કરવાનો. હું ફરી એકવાર કહું છું કે આમ આદમી પાર્ટી દેશભરની અંદર અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. નાના મોટા ખોટા વિષયોને ચગાવીને યુવા ધનને ગેરમાર્ગે દોરીને પોતાની પાર્ટી તરફ આકર્ષવાનું કામ કરે છે. જે યુવાનો તે કાર્યકર્તાઓ એમની પાર્ટીમાં કામ કરે અને એમની પાર્ટીના વિચારોથી, એમની પાર્ટીમાં જે નેતૃત્વ છે એ નેતૃત્વથી એ અવગત થાય છે, એમને જાણે છે. ત્યારબાદ આવા ઘણા બધા કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડીને અમારી પાર્ટીમાં આવે છે. અમારી પાર્ટી 27 વર્ષથી ગુજરાતની અંદર શાસનમાં છે. અમારી પાર્ટીએ ગુજરાતની જનતાનો ખૂબ પ્રેમ મેળવ્યો છે અને ગુજરાતનો ખૂબ વિકાસ કર્યો છે. કોઈ બી મહિલા ઉપર આ પ્રકારનો અત્યાચાર એ મારા ખ્યાલથી આ વ્યાજબી નથી. અને ખાસ કરીને પોલિટિકલ પાર્ટી, જે પોલિટિકલ પાર્ટીની અંદર કામ કરતા કાર્યકર્તાઓ ઉપર
આ પ્રકારનો અત્યાચાર એ તમામ કાર્યકર્તાઓ માટે આજે ક્યાંક ને ક્યાંક એક એલાર્મિંગ પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની અંદર આજે નજરે આવી રહી છે. આ બહેન ઉપર આ પ્રકારનો અત્યાચાર આ ગુજરાતના એક યુવાન ભાઈઓ માટે એક બહેનનો અવાજ છે અને એ અવાજ આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ભાઈઓ ઝીલી લેશે. પણ હર્ષભાઈ, આપ તો ગૃહમંત્રી છો અને આઈબી આપનું આટલું બધું એક્ટિવ છે. આ બેને જે રીતે કીધું કે એમની જોડે બળજબરી પ્રેસ કોન્ફરન્સ કરાઈ, તો આની પહેલા કોઈ અંદાજ જ નતો કેમ કે એક ફોર્મથી વધુ સમય તો થઈ ગયો છે. કોર્પોરેશનની ચૂંટણીને પરિણામને જે રીતે બેન કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આખો મુદ્દો હતો પોલિટિસાઇઝ કરવામાં આવ્યો હતો, તો આ પહેલી વાર મંચ ઉપરથી આ વાત આવી રહી છે કે આનો પહેલા અંદાજ હતો? હું અને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ગુજરાતનો એક નાગરિક કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી જે ગુજરાતની શાંતિ સલામતીને ભંગ કરવાનું જે ષડયંત્ર ચલાવી રહી છે તે માટે ક્યાંક ને ક્યાંક અનેક વાર અનેક પ્લેટફોર્મ પરથી આ વાત લોકો સમક્ષ મૂકવામાં આવી છે. બહેને જે વાત કરી એ વાત જ્યારે એ ઓફિશિયલી અમને કોઈ બી ફરિયાદ રૂપી સરકારમાં પોલીસને જ્યારે મળશે ત્યારે એની ઉપર તરત જ પગલાં લેવામાં આવશે તપાસ કરીને. બહેનની વાત સાચી જ હશે અને તપાસ કરીને આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે. જો સૌથી પહેલા અમારા આદરણીય મહામંત્રીશ્રીએ બી કહ્યું કે યુવાન જેને કામ કરવાની ઈચ્છા શક્તિ હોય, એક પ્લેટફોર્મ મળ્યું હોય, એ પ્લેટફોર્મ રૂપે એ લોકોએ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા, અનેક લોકો ચૂંટણી જીત્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનના મનની અંદર સમાજ માટે સારું કામ કરવાની ભાવના હોય અને ક્યાંક ને ક્યાંક એનું ભવિષ્ય જે ઉજ્જવળ ભવિષ્ય બનવું જોઈએ અને જેની કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કારણે એનું ભવિષ્ય બગડે નહીં અને સમાજને સારા સમાજ સેવકો ક્યાંક ને ક્યાંક મળે અને જે લોકો છે એ આવનારા દિવસોમાં સારી રીતે કામગીરી કરી શકે તે માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો જોડાયા છે અને એમનું સ્વાગત છે. હું વિશ્વાસ રાખું છું કે આવનારા દિવસોમાં અમે લોકો સૌ લોકો ગુજરાતના એક નાગરિકો આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિકાસ માટે હંમેશા તત્પર હોઈએ છીએ. આપણે જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રિપ્ટોકરન્સીની સ્પેશિયલ સિરીઝમાં. ZPay અને ન્યૂઝ 18 આપને ક્રિપ્ટોકરન્સીની સમજ પૂરી પાડે છે. સૌથી પહેલા નજર કરીએ ક્રિપ્ટો વિશેના ખાસ સમાચારો પર. કિંમતો વધવાથી વેલ્સે 9 અબજ શિપ ખરીદ્યા છે. ઇથરસ્કેનથી જાણવા મળે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં શિબ 3 ક્રિપ્ટો વોલેટમાં 9 મિલિયનથી પણ વધુ ટોકન્સ કારોબાર કરી રહ્યા છે, જે જંગી ખરીદીનો સંકેત આપે છે. શિબા ઇનુ પર ઇથેરિયમ વેલ્સે હંમેશા બુલિશ રહી છે. તેમના ખરીદ ઇતિહાસ પરથી તે સ્પષ્ટ થાય છે કે વિશાળ ETH હોલ્ડિંગ્સ ધરાવતી આ વેલ્સ મીમ કોઇનની સફળતા માટે સખત મહેનત કરી રહી છે. આ ઇથેરિયમ વેલ્સે તાજેતરના સમયમાં તેમનો હિસ્સો વધારવાનું પણ ચાલુ રાખ્યું છે. તાજેતરના માર્કેટ ક્રેશના શિબા ઇનુ જેવી ક્રિપ્ટોકરન્સી તેમના સર્વકાલીન ઉચ્ચ મૂલ્યના 70% કરતાં પણ ઓછી થઈ ગઈ છે. આ છતાં પણ ETH વેલ્સ માઇમ સિક્કા માટે આશાવાદી છે. એવું માનવામાં આવે છે કે ઇટકોઇનની વસૂલાત માટે તેણે શિબા ઇનુની મોટી માત્રામાં ખરીદ્યું છે. કોરોનાએ લાંબા સમયથી એવી તક આપી નથી કે આપણે લાઈવ બેસીને દલેર મહેંદી જેવા કલાકારોનો કોન્સર્ટ જોઈ શકીએ. કદાચ આવા મનોરંજન માટે હવે રાહ જોવી પડશે, પરંતુ હવે લાઈવ કોન્સર્ટનું ફોર્મેટ બદલવા લાગ્યું છે. દલેર મહેંદીએ દેશના 73મા પ્રજાસત્તાક દિવસે 26 જાન્યુઆરીએ મેટાવર્કસ પર પરફોર્મ કર્યું હતું. આવું કરનાર તે દેશના પ્રથમ ગાયક બની ગયા છે. જેમ ફેસબુક કોમ્યુનિટી સ્પેસને કનેક્ટ કરવા માટેનું પ્લેટફોર્મ છે, તેવી જ રીતે કેટલીક વિશિષ્ટ મેટાવર્કસ સ્પેસ છે જે વિશ્વભરના યુઝર્સને જોડવામાં મદદ કરે છે. દલેર મહેંદીએ પ્રોગ્રામ કરવા માટે પાર્ટી નાઇટ નામની એક એપનો ઉપયોગ કર્યો હતો, જેમાં દલેરે તેના કેટલાક ટોપ ટ્રેક પર પરફોર્મ કર્યું હતું. તમે પાર્ટી નાઇટમાં લોગિન કરો છો તે તરત જ તે તમારો અવતાર બતાવે છે. જેવી રીતે પાર્ટી નાઇટમાં લોગિન કરો છો તેવી જ રીતે તરત જ તે તમારો એક અવતાર બનાવે છે, જે તમારા જેવું દેખાય છે, જે અવતાર કૂદી શકે છે
અહીં અને ત્યાં ખસેડી શકાય છે અને જેથી તમે ઘરે બેસીને લાઈવ કોન્સર્ટમાં ભાગ લેવાનો અનુભવ પણ માણી શકો છો. જોકે દરેકના કોન્સર્ટ દરમિયાન 2 લાખથી પણ વધારે લોકોએ લોગિન કરતાની સાથે જ સર્વર ક્રેશ થઈ ગયું હતું અને જેના કારણે વધુ લોકો હાજરી આપી શક્યા નહોતા. અમેરિકન બેન્કરે 2022 માટેના અનુમાનોનું તેનું તાજેતરનું સંશોધન અને પ્રાદેશિક અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના 175 ટોચના બેન્કિંગ એક્ઝિક્યુટિવ પર તેનું સર્વેક્ષણ બહાર પાડ્યું છે, જેની આશ્ચર્યજનક પરિણામો જાહેર કર્યા છે. ઉદાહરણ તરીકે 44% બેન્કિંગ એક્ઝિક્યુટિવ્સ આ વર્ષના અંત સુધીમાં તેના કસ્ટમરને અમુક પ્રકારનો ક્રિપ્ટો સપોર્ટ પૂરો પાડવા માંગે છે. 2021માં આમાંથી અડધા લોકોએ આ સેવા આપી હતી. 60% વેલ્થ મેનેજમેન્ટ એડવાઇઝર આગાહી કરે છે કે તેમના ગ્રાહકો આ વર્ષે તેમના ક્રિપ્ટો હોલ્ડિંગ્સમાં વધારો કરશે અથવા તો આ ડિજિટલ એસેટમાં રોકાણ કરશે. ત્રીજા ભાગના વેલ્થ મેનેજર્સે કહ્યું છે કે તેઓ આ વર્ષે તેમના ગ્રાહકોના ક્રિપ્ટો પોર્ટફોલિયોનું સંપૂર્ણપણે સક્રિયપણે સંચાલન કરશે, જે પાછલા વર્ષની સરખામણીમાં 30% વધારે છે. તો આ સાથે આજના એપિસોડમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી મળીશું. મને રજા આપશો. બાય બાય. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. कहूं के साथ